નમસ્કાર. ઉચ્ચ શિક્ષણ ગાંધીનગર સંચાલિત સંધાન અંતર્ગત સેટેલાઇટ બેઝ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં એમ્પ્લોયબિલિટી એમ્પાવરિંગ એમ્પ્લોયબિલિટી ઇન બેન્કિંગ એન્ડ અધર કોમ્પિટિટિવ એક્ઝામ અંતર્ગત ડૉક્ટર વિમલ પંડ્યા અને પ્રોફેસર રાજીવભાઈ શાહ અમે બંને આપને 12 જાન્યુઆરીની સવારના નમસ્કાર પાઠવીએ છીએ. મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ કંઈ આ એક્ઝામ વિશે જોઈ ગયા છે તેમાં ખાસ અમારો રોલ રહ્યો છે કે મેક્સિમમ કોમ્પ્યુટર સંલગ્ન તમને વધારે માહિતી આપી અને કઈ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તે વિશે બંને મિત્રોએ ચર્ચા કરી છે. એ જ ચર્ચાને આજે પણ આપણે આગળ ધપાવીએ છીએ. તે મુજબ આપણે મિત્રો લાસ્ટ ટાઈમ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસના અમુક પ્રશ્નો ડિસ્કસ કર્યા હતા. ત્યાર પછી આપણે મેમરીના પ્રશ્નોનું ડિસ્કશન ચાલતું હતું. એ જ પ્રશ્નોને હવે આપણે આગળ ધપાવીએ છીએ એમ. તો મિત્રો, તેમાં પહેલો જ પ્રશ્ન આવે છે, ઇટ ઇઝ અ પ્રોગ્રામ ધેટ કન્વર્ટ એન ઓબ્જેક્ટ ફાઇલ ઇન્ટુ એન એક્ઝિક્યુશન ફાઇલ. મિત્રો, જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ્સ આપણે લોડ કરતા હોઈએ છીએ અથવા તો એ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરીને ફાઇનલ ટચ અથવા તો એમાં એન્ટ્રી કરવાની પ્રિપરેશન કરતા હોઈએ ત્યારે EXE ફાઇલ અથવા તો એક્ઝિક્યુશન ફાઇલ્સ હોવી જરૂરી છે. તો અને તો જ આપણે તે પ્રોગ્રામની અંદર એન્ટ્રી કરી શકતા હોઈએ છીએ. તો આ એક્ઝિક્યુશન ફાઇલ એ ક્યારે બની શકતી હોય છે? તો પહેલાં કોઈ પણ નોર્મલ ફાઇલ હોય છે, પ્રોગ્રામ તૈયાર કરીએ છીએ, તેને ઓબ્જેક્ટ ફાઇલમાં કન્વર્ટ કરવામાં આવે છે અને ઓબ્જેક્ટ ફાઇલને ફાઇનલ EXE એક્સટેન્શનવાળી ફાઇલને કન્વર્ટ કરવામાં આવતી હોય છે. અને મિત્રો, આ EXE ફાઇલ એક વખત બની ગયા પછી તેમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે મિત્રો, આપણને ખ્યાલ હશે, કોઈ પણ આપણે સોફ્ટવેર લેવા જઈએ છીએ તો આપણને ખાસ કહેવામાં આવે છે, ભાઈ setup.exe નામની ફાઇલ તમે રન કરજો અથવા તો install.exe નામની ફાઇલ. તે સિવાયની બીજી કોઈ ફાઇલો વધારાની આપણને જોવા મળતી નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ આ EXE ફાઇલ રન કરે તો તેની જોડે ફક્ત અમુક ડેટા કે અમુક એપ્લિકેશન કે તેને સંલગ્ન રિલેટેડ ફોલ્ડર્સ અથવા તો ફાઇલ ઓટોમેટિક ક્રિએટ થઈ જતી હોય છે. આ EXE ફાઇલ પ્રમાણમાં ઘણી કોમ્પેક્ટ હોય છે, પણ જ્યારે તેને ફાઇનલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે તેની ફાઇલની સાઇઝ વધી જતી હોય છે. એટલે ફાઇનલ કોઈ પણ કંપની પોતાનો સોર્સ જે પણ છે તે કસ્ટમર સુધી આપતું નથી અને એક આ EXE ફાઇલ આપણને આપણા હાથમાં આવતી હોય છે. તો આ જે પણ છે ઓબ્જેક્ટ ફાઇલને એક્ઝિક્યુશન ફાઇલમાં કન્વર્ટ કરવાનું કામ કોણ કરી શકે છે? તો અહીંયા આપણને અલગ અલગ ઓપ્શન્સ આપી દીધા છે. લિંકર છે, લોડર છે, ડિબગિંગ છે, એડિટર છે અને એસેમ્બલર છે. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે એડિટર શું કરી શકે છે. અગાઉ આપણે પ્રશ્નમાં પૂછી ગયા હતા તેમ એડિટર એક પ્રકારનું એક એપ્લિકેશન છે જેમાં આપણે પ્રોગ્રામિંગ લખી શકતા હોઈએ છીએ. નોટપેડ એક એપ્લિકેશન છે, એ સિવાયની વર્ડસ્ટાર છે, અલગ અલગ આપણે એડિટર્સ લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. એડલિન કરીને પણ એક એડિટર છે એમ. મિત્રો, આપણે આ જે પણ કંઈ લખ્યા હોય તેમાં સહેજ રાજીવભાઈ પણ આપણને બાકીના પોઈન્ટ ઉપર ફોકસિંગ કરે છે. કહ્યું એ પ્રમાણે કે ઓબ્જેક્ટ ફાઇલનું એક્ઝિક્યુશન ફાઇલમાં કન્વર્ઝન કરવા માટે કયા પ્રોગ્રામનો આપણે યુઝ કરતા હોઈએ છીએ, કે લિંકર છે, લોડર છે, એસેમ્બલર છે, ડિબગિંગ છે અથવા તો નન ઓફ ધીસ જે છે. તેમાં લિંકર એ આપણા સોર્સ પ્રોગ્રામની જે ઓબ્જેક્ટ ફાઇલ જનરેટ થતી હોય છે, ઓબ્જેક્ટ ફાઇલમાંથી એનું લિંકિંગ કરીને કન્વર્ઝન કરવા માટેની જે ફાઇલ બનતી હોય છે એ આપણે લિંકરની મદદથી કરતા હોઈએ છીએ. જ્યારે બીજું એક આપણને ઓપ્શન આપેલું છે કે લોડર જે છે એ શું છે કે લોડર આપણો જે પ્રોગ્રામ જે હોય છે એને લોડ કરવા માટેનું હોય છે, તેને લોડર કહીએ છીએ. ડિબગિંગ એટલે કોઈપણ પ્રોગ્રામની અંદર એરર આવતી હોય તેને સુધારા વધારા કરવા માટે અથવા એરર ક્યાં છે, કઈ લાઈન ઉપર છે એ જોવા માટે આપણે ડિબગિંગ કરતા હોઈએ છીએ. એડિટર એ તો આપણે જોયું એ પ્રમાણે કે એડલિન એડિટર, નોટન એડિટર, નોટપેડ એડિટર, ઘણા બધા જાતના એડિટર આવતા હોય છે, જે એડિટરની મદદથી આપણે આપણા સોર્સ પ્રોગ્રામ લખી શકતા હોઈએ છીએ. અને એસેમ્બલર, લાસ્ટ લેક્ચરમાં આપણે કહ્યું એ પ્રમાણે એસેમ્બલરનો ઉપયોગ શું છે કે જે આપણે સોર્સ પ્રોગ્રામનું મશીન લેંગ્વેજ જે પ્રોગ્રામ હોય એનું કન્વર્ઝન કરવા માટેનો જે પ્રોગ્રામ વપરાતો હોય છે આપણે એને એસેમ્બલર તરીકે ઓળખતા હોઈએ છીએ.
એટલે આ જે ક્વેશ્ચન પૂછેલો છે એનો આન્સર આપણને લિંકર થશે. કોઈ પણ ધારો કે જૂના પ્રોગ્રામ્સ અવેલેબલ હતા કે જેની અંદર કોબોલ કમ્પાઇલર હોય, બેઝિક કમ્પાઇલર હોય કે ફોર્ટ્રાન કમ્પાઇલર હોય, સૌથી પહેલાં એ પ્રોગ્રામનું સોર્સ પ્રોગ્રામનું આપણે ઓબ્જેક્ટમાં કન્વર્ઝન કરીએ છીએ. લિંકરની મદદથી આપણે એને લિંક કરીને એની એક્ઝિક્યુટેબલ ફાઇલ બનાવતા હોઈએ છીએ. એ એક્ઝિક્યુટેબલ ફાઇલ આપણે જે આપણા કસ્ટમર હોય એને જ આપવાની હોય છે, જેની અંદર કોઈ પણ મોડિફિકેશન થઈ શકતું નથી. બિલકુલ રાજુભાઈ, વાત સાચી છે. આપણે અને અમે બંને મિત્રો ચર્ચા કરતા હતા કે અમુક શબ્દો એવા હોય છે કે જેના નામ ઉપરથી આપણને સહેજ અણસાર આવી જતો હોય છે કે એનો આન્સર આ રીતનો હોઈ શકે છે એમ. એટલે અહીંયા પણ જે પણ ઓપ્શન્સ બધા અલગ અલગ આપેલા છે, લિંકર છે, લોડેડ છે, એસેમ્બલર છે, એડિટર છે, તો સિમ્પલ આપણને તેના પરથી પણ ખબર પડતી હોય કે ભાઈ સ્પેસિફિક વસ્તુનો આન્સર આ જ હોઈ શકે છે એમ. એટલે શરૂઆતના પણ લેક્ચર્સમાં કીધું હતું તેમ કે અમુક પ્રશ્ન આપણે કદાચ 2-3 વખત રિપીટ કરીએ તો તેમાંથી જ આપણને આન્સર મળી શકતા હોય છે એમ. એટલે આ પ્રશ્નનો જવાબ જે છે તે લિંકર આપણને ડિસ્પ્લે કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે ઇટ ઇઝ અ પ્રોગ્રામ ધેટ એસાઇન્સ એબ્સોલ્યુટ એડ્રેસ ટુ ધ પ્રોગ્રામ. તેની અંદર ફરીથી અગેન 5 ઓપ્શન્સ એના એ જ છે કે લોડર છે, લિંકર છે, એડિટર છે કે એસેમ્બલર છે. તો મિત્રો જેમ વાત કરી રાજીવભાઈએ કે ભાઈ લોડર્સ કયા ફંક્શન્સ માટે યુઝ થાય છે એમ, કે લિંકર, એસેમ્બલિંગ એ બધી વસ્તુઓ. તો અહીંયા સ્પેસિફિક આ પ્રશ્નનો જવાબ આવે છે લોડર, કે આપણે કોઈ પણ પ્રોગ્રામ્સને લોડ કરીને મૂકવો હોય અને પછીથી તેનું આપણે એસાઇન કામ કરી શકતા હોઈએ છીએ, તો તેના માટે સ્પેસિફિક અહીંયા લોડર જવાબ આવતો હોય છે. ત્યાર પછી મિત્રો આ બહુ જ પાયાનો પ્રશ્ન એક છે, માઇક્રો પ્રોસેસર ઇઝ યુઝ ફોર. માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કયા કયા કારણો માટે થતો હોય છે એમ. તો મિત્રો અગાઉ પણ શરૂઆતના લેક્ચર્સમાં કીધું છે કે મોટા ભાગના જે પણ મલ્ટિપલ ચોઇસ બેઝ હોય છે તેમાં ઓલ ઓફ ધીસ અને નન ઓફ ધીસ આન્સર મૂકેલા હોય તો મોટા ભાગના જવાબો ઓલ ઓફ ધીસ જ હોય છે. છતાં પણ અમુક સમયે આપણે એ પ્રશ્નોના જવાબ ચેકઆઉટ કરવા જરૂરી છે એમ. તે અંતર્ગત માઇક્રો પ્રોસેસર યુઝ ફોર સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન, એટલે જેને એમ્બેડેડ સિસ્ટમ્સ તરીકે ઓળખીએ છીએ, કંટ્રોલ એપ્લિકેશન્સ છે, જનરલ પર્પઝ કોમ્પ્યુટર્સ છે. એટલે મિત્રો અહીંયા એ રીતના પણ કહેવા માગે છે કે આપણે સાદા કોમ્પ્યુટર છે, નોડ કહીએ છીએ, વર્ક સ્ટેશન કહીએ છીએ, એ જગ્યાએ કોમ્પ્યુટર એટલે માઇક્રો પ્રોસેસર્સનો ઉપયોગ થાય છે. તો અહીંયા દરેક જગ્યાએ માઇક્રો પ્રોસેસર એટલે કે ચિપનો ઉપયોગ થયેલો આપણને જોવા મળતો હોય છે. એટલે 3 ઓપ્શન્સ અહીં આપણને સાચા આપ્યા છે, એટલે આપણે અહીંયા આન્સર છે ઓલ ઓફ ધીસ કરીને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇટ કંટ્રોલ્સ ધ ટ્રાન્સફર ઓફ ડેટા એમોંગ અધર યુનિટ્સ ઓફ આ માઇક્રો કોમ્પ્યુટર. કંટ્રોલ યુનિટ છે, ALU છે, બસ છે, રજિસ્ટર છે. મિત્રો આપણે જ્યારે બંધારણ જોયું હતું, ફંડામેન્ટલ જોયું હતું, કોમ્પ્યુટરનું આર્કિટેક્ટ આપણે જોયું હતું, તેની અંદર કોમ્પ્યુટરના અલગ અલગ પ્રકાર હતા, એનાલોગ, હાઇબ્રિડ ને ડિજિટલ. આપણે બધા જે યુઝ કરી રહ્યા છે તે ડિજિટલની અંદર માઇક્રો કોમ્પ્યુટર છે. અને માઇક્રો કોમ્પ્યુટરમાં PC, PC80, PC XT પ્રકાર આપણને આપી દીધા છે. તો મિત્રો આપણે અહીંયા જસ્ટ જોઈએ છે કે ભાઈ રજિસ્ટરનું કામ શું છે, બસનું કામ શું છે, ALU ને કંટ્રોલ યુનિટનું કામ શું છે. તો મિત્રો રજિસ્ટરની તો આપણે લાસ્ટ લેક્ચર્સમાં ડિસ્કશન કરી ગયા હતા, બસ વિશે પણ ડિસ્કશન કરી ચૂક્યા છે. ALU જનરલી શું કરે છે તો એક ગાણિતિક પ્રક્રિયા માટે આપણને તેનો યુઝ થતો હોય છે. પણ અહીંયા જ્યારે સ્પેસિફિક લખ્યું છે કે ડેટાનું જ્યારે ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે ત્યારે કયા યુનિટનો કંટ્રોલ કરતું હોય છે, તો તેના માટે છે કંટ્રોલ યુનિટ. આપણે મિત્રો જોઈ ગયા હતા એક બ્લોક ડાયાગ્રામ, ઇનપુટ અમુક પ્રોસેસ થાય અને આઉટપુટ. પ્રોસેસની અંદર આપણને હતું કંટ્રોલ યુનિટ હતું, મેમરી યુનિટ હતું અને આપણને થર્ડ હતું ALU હતું. 3 યુનિટ આપી દીધા હતા જેને ટોટલી આપણે CPU કે પ્રોસેસિંગ તરીકે ઓળખીએ. તો આ કંટ્રોલ યુનિટની મદદથી આપણને બધું જ નિયંત્રણ રાખવાનું ખબર પડતી હોય છે. એટલે અહીંયા જે પણ કંઈ આન્સર્સ આપણને જોવા મળે છે તે સ્પેસિફિક આપણને કંટ્રોલ યુનિટ આન્સર્સ જોવા મળતો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે,
ઇટ પરફોર્મ્સ ઓલ એરેથમેટિક એન્ડ લોજિકલ ફંક્શન્સ. મિત્રો આના વિશે તો આપણે બહુ ચર્ચા કરી ચૂક્યા છે, એટલે આનો ડાયરેક્ટ આન્સર આપણને ખબર છે, એરેથમેટિક લોજિક યુનિટ. મિત્રો આ જે પણ કંઈ છે એએલયુ, તે આપણે કોઈ પણ ભાષામાં ડેટા લખતા હોઈએ છીએ તેને બાઇનરીમાં એટલે કે 2 ડિજિટ 0 અને 1માં કન્વર્ટ કરવાનું કામ એએલયુ કરે છે. મિત્રો આ સેકન્ડના પણ અતિ સૂક્ષ્મ સમયમાં તે કેલ્ક્યુલેશન કરીને ડેટાને સ્ટોર કરી શકે છે અને જ્યારે આપણી જરૂરિયાત હોય ત્યારે તેને ફરીથી પાછું બાઇનરીમાંથી કન્વર્ટ કરીને ઓરિજિનલ સ્વરૂપમાં આપી શકે છે. મિત્રો આના માટે એક આખી સંખ્યાલેખન પદ્ધતિ છે, નંબરિંગ સિસ્ટમ છે, કે હેક્ઝા છે, ડેસિમલ છે, ઓક્ટલ છે, બાઇનરી છે, તેને આધારે કેલ્ક્યુલેશન્સ થતા હોય છે. કે આજે એઝ પર એક્ઝામ્પલ આપણે બાયસેક લખ્યું છે કે સંધાન લખ્યું છે, તો ભલે આપણને અહીંયા સંધાન લખેલું ડિસ્પ્લે થાય છે કે બાયસેક લખેલું ડિસ્પ્લે થાય છે, પણ જ્યારે એ કોમ્પ્યુટરમાં સ્ટોર થતું હોય છે ત્યારે સ્પેસિફિક આલ્ફાબેટને પણ એક કોડ આપી દીધો છે જેને આસ્કી કોડ તરીકે ઓળખાય છે. લગભગ 255 જેટલા આસ્કી કોડ છે, કે કેપિટલ એ હોય તો 65, સ્મોલ એ હોય તો 97, એવી રીતે અલગ અલગ @ સિમ્બોલનો અલગ નંબરિંગ છે. તો આ બધા ડેસિમલ નંબર કહેવાય છે. તો એને બાઇનરીમાં કન્વર્ટ કરે છે એએલયુ. તેમાં પણ સ્પેસિફિક રાજીવભાઈ કંઈક અહીંયા વિમલભાઈએ જે પ્રમાણે કહ્યું કે કમ્પ્યુટરની અંદર કોઈ પણ એરેથમેટિક અને લોજિક જે ફંક્શન છે જે એએલયુની મદદથી થઈ શકતું હોય છે. હવે જેની અંદર આપણે નંબર સિસ્ટમનો યુઝ કરતા હોઈએ છીએ તેમાં બાઇનરી એટલે કે દ્વિઅંકી પદ્ધતિ, ઓક્ટલ એટલે અષ્ટંકી પદ્ધતિ અને હેક્સાડેસિમલ એટલે 16 અંકી પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ. તે સિવાય પણ આપણે બીસીડી, એપ્સિડિક, આસ્કી આ પ્રમાણના જુદા જુદા કમ્પ્યુટરના કોડિંગ જે આવતા હોય છે એ પ્રકારની નંબર સિસ્ટમમાં યુઝ થતો હોય છે. સવાલ એ થશે કે એરેથમેટિક ઓપરેશન એટલે કયા કયા એરેથમેટિક ઓપરેશન? તો એરેથમેટિક ઓપરેશનમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અથવા તો આપણે કોઈ પણ ઘાત માટેની ગણતરી કરવી હોય તો એના માટે આપણે એરેથમેટિક ઓપરેશન કહીએ છીએ. લોજિકલ ઓપરેશન, લોજિકલમાં બે સંખ્યા વચ્ચેનું કમ્પેરિઝન કે જેને આપણે તાર્કિક પદ્ધતિ કહીએ, તાર્કિક ઓપરેટર કહીએ છીએ, કે લેસ દેન ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ અથવા તો નોટ ઇક્વલ ટુ. આ જે કમ્પેરિઝન છે બે સંખ્યા વચ્ચેનું એ આપણે લોજિકલમાં બી કરી શકીએ. અને લોજિકલમાં ત્રીજી એક આવતા હોય છે કે લોજિકલમાં 3 ઓપરેટર હોય છે, એન્ડ, ઓર અને નોટ. બે સંખ્યા વચ્ચેનું કમ્પેરિઝન કરો અને એ બંનેનું કમ્પેરિઝન કરવા માટે આપણે એન્ડ, ઓર અને નોટ લોજિકલ ઓપરેટરનો યુઝ કરતા હોઈએ છીએ, કે જેની અંદર એન્ડમાં બંને કન્ડિશન સાચી હોય, ઓરમાં એક કન્ડિશન સાચી હોય, નોટ એટલે કે કન્ડિશન ખોટી હોય. એટલે કમ્પ્યુટરની અંદર કોઈ પણ એરેથમેટિક અને લોજિકલ ફંક્શન કરવા માટેનું જે યુનિટ છે જેને આપણે એએલયુ કહીએ છીએ, એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો મિત્રો આનો આન્સર આપણને એએલયુ મળે છે. ત્યાર પછીનો છે દે આર હાઈ સ્પીડ મેમરી લોકેશન્સ વેર ડેટા ઇઝ સ્ટોર એટ ધ ટાઈમ ઓફ પ્રોસેસિંગ. મિત્રો આપણે શરૂઆતમાં પણ ચર્ચા કરી હતી કે આપણે જ્યારે કોઈ પણ ડેટા એન્ટ્રી કરીએ છીએ ત્યારે સ્પેસિફિક અમુક પ્રકારની મેમરીમાં તે ડેટા સ્ટોર થતો હોય છે અને પછીથી જેવો આપણે સેવ કમાન્ડ આપીએ છીએ એટલે તે પરમેનન્ટ પ્રકારની મેમરીમાં ડેટા જતો રહેતો હોય છે. તો મેમરીના બે પ્રકાર હતા, એક પ્રાઇમરી અને એક ટેમ્પરરી. ટેમ્પરરી આપણે લાંબા સમય સુધી ડેટાને સંગ્રહિત કરવો હોય તો થઈ શકે છે. હાર્ડ ડ્રાઈવ છે, પેન ડ્રાઈવ છે, સીડી છે, ડીવીડી છે, ત્યાર પછી ફ્લોપી છે, હવે જેનું ચલણ બહુ જ ઘટી ગયું છે એમ, તેની પર આપણે ડેટાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. પણ એ ક્યારે થાય કે જ્યારે ઓલરેડી આપણે ડેટા સેવ કર્યો હોય તો વસ્તુ શક્ય બને છે. જ્યારે ટેમ્પરરી મેમરી કે જ્યારે આપણે કોઈ પણ ડેટા ફીડ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં એ જગ્યાએ ડેટા સ્ટોર થતો હોય છે, પછી સેવ કમાન્ડ આપીએ ત્યાર પછી કન્વર્ટ એ સેકન્ડરી સ્ટોરેજમાં થતો હોય છે. પણ શરૂઆતમાં આપણે એક રેમનું એક્ઝામ્પલ લીધું હતું, રેન્ડમ એક્સેસ મેમરી કર્યું હતું એમ. તો અહીંયા આપણને આપી દીધું છે કે જ્યારે પણ આપણે ડેટા ફીડ કરીએ છીએ અને આપણે તેને સેવ નથી કરતા, પ્રોસેસ જ્યારે થાય છે સ્ટોર કરવાની,
તે સમયે આપણો ડેટા કઈ જગ્યાએ લોકેશન હોય છે. તો રજિસ્ટર છે, બસીસ છે, મેમરી યુનિટ છે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. તો મિત્રો અહીંયા ઇનપુટ આઉટપુટ ડિવાઇસની વાતમાં આ વસ્તુ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે એમાં કોઈ સાધનનો સમાવેશ થતો નથી એમ. એટલે એ વસ્તુ બહુ ક્લિયર હોય. જ્યારે આપણે ડેટા ફીડ કરીએ ત્યારે ઇનપુટનો આવે, આઉટપુટ લઈએ ત્યારે આઉટપુટ ડિવાઇસ આવે. એટલે આ વચ્ચેની પ્રક્રિયાનો આપણને પ્રશ્ન પૂછ્યો છે. એટલે ઇનપુટ આઉટ ડિવાઇસમાં કોઈ ટીક ના કરે. બીજું, મેમરી યુનિટમાં પણ આમાં ટીક કરવાની જરૂર નથી, એટલા માટે કે મેમરી યુનિટ એ આપણે ડેટા સ્ટોર કર્યા પછી થાય અથવા તો આપણે ટાઈપિંગ કરીએ ત્યારે. જ્યારે અહીં આપણને સ્પેસિફિક પ્રશ્ન એવો પૂછ્યો છે કે ડેટા ફીડ કર્યા પછી ડેટાને ટ્રાન્સફર કરીએ છીએ તે સમય દરમિયાન આ ડેટા કઈ જગ્યાએ લોકેટ થતો હોય છે. તો તે સ્પેસિફિક રજિસ્ટરમાં લોકેટ થતો જોવા આપણને મળે છે. એટલે આ પ્રશ્ન આપણને આમ એક સમય એવું લાગે કે એમાં 3 આન્સર સાચા હોઈ શકે, પણ એનો જો ભાવાર્થ આપણે પ્રોપરલી સમજીએ તો આપણે તેનો જવાબ સાચો અને સચોટ આપણે લખી શકતા હોઈએ છીએ. એટલે આમાં મિત્રો આવા એક કરતાં વધારે જવાબ મળે છે, તેમાં આપણે ગભરાયા વગર 2 વખત પ્રશ્ન વાંચીશું તો તેનો ભાવાર્થ ખબર પડશે અને આપણે સાચો આન્સર લખી શકીએ છીએ. એટલે મિત્રો આ ડેટા ટાઈપ કર્યા પછી જ્યારે સ્ટોર થાય છે એ દરમિયાનની જે પ્રક્રિયા છે તે ક્યાં લોકેટ થાય છે તે આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે અને તેનો આન્સર આવે છે